નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી વીજળી વિભાગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. MGVCL એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સાવલી તાલુકામાં એક વિશાળ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકામાં વીજળીના બાકીદારો અને ગેરકાયદેસર વીજ જોડાણોનો રાફડો ફાટ્યો હોય તેમ જણાતા MGVCL દ્વારા આજે સવારથી જ સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ડ્રાઈવ માટે MGVCLની કુલ 28 જેટલી ટીમો મેદાને ઉતારવામાં આવી હતી. તાલુકાના વિવિધ ગામો અને વિસ્તારોમાં આ ટીમો દ્વારા રૂબરૂ જઈને વીજ જોડાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સાથે જે ગ્રાહકોના વીજ બિલ લાંબા સમયથી બાકી છે અને જે લોકો ડાયરેક્ટ આંકડા નાખીને અથવા તો ગેરકાયદેસર રીતે વીજળી વાપરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરી સ્થળ પર જ વીજ જોડાણ કાપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આમ સાવલી તાલુકામાં એક સાથે 28 ટીમો ત્રાટકતા વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ સમગ્ર કામગીરી અંગે વધુ વિગતો આપતા સાવલીના જુનિયર એન્જિનિયર મિરલ સિસોદિયાએ જણાવ્યું હતું કે આ ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને કોઈ પણ કાળે વીજ ચોરી ચલાવી લેવામાં આવશે નહીં. આજ રોજ તારીખ 13 માર્ચ 2026ના રોજ MGVCL ડિસ્કનેક્શનની મેગા ડ્રાઈવ હોવાથી સાવલી MGVCL ખાતે કુલ 28 ટીમો કાર્યરત છે, જેમાં કુલ અંદાજિત 33 લાખની ઉપરના ડિસ્કનેક્શનના ઓર્ડરો કાઢવામાં આવેલા છે, જેની રિકવરીની કામગીરી હાલ ચાલી રહી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.